નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ભર બપોરે છવાયું અંધારું. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ઘનઘોર વાતાવરણ વચ્ચે વરસેલા વરસાદમાં જનજીવન થયું પ્રભાવિત. અંકલેશ્વરમાં 5.5 કરોડના ખર્ચે બનેલા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની 45 ફૂટ દિવાલ ધરાશાયી. વિપક્ષે લેક વ્યૂના નિર્માણમાં ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપ કર્યા. પાલિકા પ્રમુખે તપાસ કરાવી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કાર્યવાહીની પીપુડી વગાડી. ભરૂચમાં શુક્રવારે બપોરે ઘનઘોર વાદળોની જમાવટ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લાના હવામાનમાં શુક્રવારે બપોર બાદ એકાએક પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળોની ફોજ આકાશમાં ઉતરી આવતા જોતજોતામાં ભર બપોરે અંધારું છવાયું હતું. વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભર બપોરે અંધારપટ છવાઈ જવાના કારણે વાહન ચાલકોને ધોળા દિવસે પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. વિઝિબિલિટી ઓછી થઈ જતા અને ભારે વરસાદને કારણે માર્ગો પર જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ સતત વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો આનંદિત થઈ ઉઠ્યા છે. માત્ર 2 કલાકમાં જ ભાલિયામાં 3 ઇંચ, અંકલેશ્વર અને હાંસોટમાં 2 ઇંચ તેમજ નેત્રંગ બાગરામાં 1 ઇંચ વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ભરૂચમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલે પિતા પુત્રના ભોગ લીધા બાદ અંકલેશ્વરમાં હવે સરકારી સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની 45 ફૂટ લાંબી દિવાલ તૂટી પડી છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ₹4.80 કરોડના ખર્ચે બનેલા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કના નિર્માણને લઈ ફરી સવાલો ઉઠ્યા છે. 3 વર્ષ પહેલા જ તેનું ઉદ્ઘાટન થયું હતું. અગાઉ પણ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ નહીં હોવાના બનાવો સામે આવ્યા હતા. તો હવે દિવાલનો કેટલોક ભાગ તૂટી પડતા ફરી કામગીરી પર સવાલો ઊભા થયા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગાર્ડનની દિવાલનો કેટલોક ભાગ કકડભૂસ થયો હતો. જોકે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ સર્જાઈ ન હતી. ગાર્ડનની દિવાલનો હજી પણ કેટલોક ભાગ જોખમી રીતે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે. ગાર્ડનમાં આવતા લોકોની સુરક્ષા અને સલામતી જોખમમાં મુકાઈ છે ત્યારે ગાર્ડન નિર્માણમાં ગુણવત્તા સાથે સલામતી પર પ્રશ્નાર્થ ઊભા થયા છે. લેક વ્યૂ પાર્કના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના વિપક્ષે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. 5.5 કરોડના ખર્ચે બનેલા ગાર્ડનમાં ગુણવત્તા નહીં સાચવી વેટ ઉતારી પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો હોવાના મુદ્દે વિપક્ષે શાસકોને ઘેર્યા છે. પાલિકા પ્રમુખે તપાસ કરાવી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશેનો સૂર વ્યક્ત કર્યો છે. 15 મીટર જેટલી દિવાલ ધરાશયી છે ને પાછળ અમારો વરસાદી કાચ જતો હોય ને એની અનુસરીને આ દિવાલ ધરાશયી છે અને એની બાજુમાં બીજી પણ દિવાલ જરાક જમી વીતી છે. એટલે લગભગ નગરપાલિકા હસ્તક જ દિવાલને પણ અમે લગભગ એમના તોડીને એ કરી દઈશું ને નવું એ કરી દઈશું. જે તે સમયની જે એજન્સી હતી એજન્સી સામે પણ અમે જે કાર્યવાહી કરવાની હશે અમે કરીશું. આ જે દિવાલનો ખર્ચ છે એ નગરપાલિકા ભોગવશે કે જે તે એજન્સી પાસે લેવામાં આવશે? જે તે સમયે જે તે એજન્સીએ કામ કર્યું હતું. હવે એની લિમિટ તો એ પતી ગઈ છે, છતાં એ એજન્સીના જે પણ કંઈ તકલાદી કામ હશે ને અમે જોઈશું ને કંઈ લાગશે તો પછી એ એજન્સીના જે બાકી નીકળતા નાનામાંથી ખર્ચ અમે ખર્ચ વસૂલ કરીશું અને અમે આ દિવાલનું કામ અમે કરીને એજન્સીને એમાંથી કાપીશું. કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક વારંવાર કાલે પણ રાતે દિવાલ તૂટી ગઈ, આગળ પણ બ્લોક બેસી ગયા હતા. તો શું આની અંદર જવાબદારી કોની? પબ્લિકના ટેક્સના પૈસાથી આટલો ખર્ચો કરતાં પણ આવું થાય છે તો કેટલો ભ્રષ્ટાચાર થયો હશે આની અંદર. એક તપાસની માંગ છે. આજે અમે પ્રમુખને બી રૂબરૂમાં મળ્યા, એમને જાણ કરી કે આવું થાય છે, તપાસ કરાવો તમે અને પ્રજાનો જે ટેક્સ આવે છે એ પૈસાને ખરેખર જ્યાં વિકાસની જરૂર છે ત્યાં વાપરો તો એ સારું લાગશે. અને આ ભ્રષ્ટાચારના ખિલાફ તમે કડક કાયદાકીય પગલાં ભરો એવી અમારી માંગ છે. અંકલેશ્વર ભરૂચ હાઈવે સર્વિસ રોડ ઉપર એલસીબીએ ₹2.53 લાખ દારૂ ભરેલી ઇકો કાર બિનવારસી હાલતમાં પકડી પાડી. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન અંકલેશ્વર ભરૂચ સર્વિસ રોડ ઉપર નર્મદા ગેટ હોટલ પાસે એક ઇકો કાર શંકાસ્પદ હાલતમાં પડી હતી. સ્થળ પર જઈ તપાસ કરતા વલસાડ પાસિંગની કાર બિનવારસી મળી આવી હતી.
જેમાં પાછળના ભાગે દારૂની 1032 બોટલો મળી આવી હતી. કારને ક્રેનની મદદથી એલસીબી અંકલેશ્વર પોલીસ મથકે લાવી રૂપિયા 2.53 લાખનો દારૂ અને કાર સાથે કુલ 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ કાર ચાલક અને અન્ય આરોપીઓની શોધખોળ આરંભી છે. ભરૂચ જિલ્લા જેલ ખાતે ચેતના સંસ્થા, આઈસીડીએસ અને જેલ વિભાગના સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ કરાયો. ભરૂચ જિલ્લા જેલ ખાતે ચેતના સંસ્થા, આઈસીડીએસ વિભાગ તથા જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું. આ પહેલનો મુખ્ય હેતુ જેલમાં રહેલી મહિલાઓના બાળકોને સુરક્ષિત, આનંદમય અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણમાં બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. ડે કેર સેન્ટરના નાના બાળકો અને કાર્યકર બહેનોએ તૈયાર કરેલી પેઇન્ટિંગ સ્મૃતિ ભેટ સ્વરૂપે મહાનુભાવોને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચ મદદનીશ કલેક્ટર અવધીજા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ચેતના સંસ્થાના ડિરેક્ટર ડોક્ટર પુષ્પાબેન જોશી, કાશ્મીરાબેન સાવંત, જેલ અધિક્ષક એનપી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરીના ગ્રંથપાલે વૃક્ષો પર વારલી આર્ટ, કંડારી જ્ઞાન અને કલાનો અનોખો સમન્વય રચ્યો. પુસ્તકાલયો હવે માત્ર પુસ્તકોની આપલે પૂરતા સીમિત ન રહેતા જ્ઞાન, સંગીત અને કલાનું કેન્દ્ર બની રહ્યા છે. ભરૂચની ઐતિહાસિક કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આવો જ એક પ્રેરણાદાયી પ્રયોગ જોવા મળ્યો, જ્યાં લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર સોનારે પોતાના અનોખા પ્રયાસથી પરિસરમાં આવેલા વૃક્ષોને કલાત્મક રૂપ આપ્યું છે. લાઇબ્રેરીના વાતાવરણને વધુ પ્રતિકારાત્મક અને આકર્ષક બનાવવા માટે ગ્રંથપાલે પોતાના કામકાજના કલાકો પછી સતત 7 દિવસ સુધી રોજ 2 કલાક મહેનત કરી હતી. તેમણે લાઇબ્રેરી કેમ્પસમાં આવેલા 22 થી 25 વર્ષ જૂના વૃક્ષો ઉપર સુંદર વારલી શૈલીના ચિત્રો દોર્યા છે. આ માત્ર સામાન્ય ચિત્રો નથી, પરંતુ વાંચનને પ્રેરણા આપતું એક સિમ્બોલિક આર્ટ છે, જે અહીં આવતા વાચકોમાં એક અદ્ભુત આનંદ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. અમે 15 થી 20 વર્ષ જૂના વૃક્ષો પર નું જતન કર્યું છે અને બહુ સારી રીતે વૃક્ષો વિકસ્યા છે. એટલે અહીંયા વાતાવરણ, પ્રાકૃતિક વાતાવરણ સાથે તમે વાંચનનો આનંદ લઈ શકો અને એની સાથે કલાનો પણ આનંદ લઈ શકો. એ રીતે મને વિચાર આવ્યો, એટલે મેં આ લાઇબ્રેરીના જે વૃક્ષો છે એને પહેલાં રેડ ઓક્સાઇડથી પેઇન્ટ કર્યા અને પછી એના પર વારલી શૈલીની પેઇન્ટિંગ્સ કરી છે. એ મારા લાઇબ્રેરીના સમય પછીનો અંગત સમયમાં મેં એનો ઉપયોગ કર્યો છે. એટલે એ રીતે પણ અમે વાચકોને આકર્ષવા માટે એક નવો અભિગમ અપનાવ્યો છે કે વાંચનની સાથે સાથે આ પણ એક લોકો જોઈ અને લાઇબ્રેરીની મુલાકાત લે. લાઇબ્રેરી એક એવું સ્થળ છે જ્યાં જ્ઞાનનું, હું લાઇબ્રેરીને જ્ઞાનનું કૈલાસ કહીશ, કારણ કે અહીંયા જ્ઞાનના બધા જ સાધનો તમને પ્રાપ્ત કરવાના અને અર્જિત કરવાના મળી જશે. એટલે એ જ્ઞાનનો આનંદ સાથે સાથે પ્રકૃતિનો આનંદ અને કલાનો આનંદ, આ ત્રણનો સમન્વય એક જગ્યાએ તમને જોવા મળશે. આરસીસી ભરૂચ દ્વારા ડોક્ટર્સ ડે તથા સીએ ડેની ઉજવણી કરાઈ. ડોક્ટર્સ ડે તથા સીએ ડેની ઉજવણી નિમિત્તે આરસીસી પ્રમુખ, સેક્રેટરી તથા આરસીસીના સભ્યોએ ડોક્ટર લતાબેન પરમાર અને ડોક્ટર નીરવ દિવાનની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. તો આવી જ રીતે સીએ વૃંદા વખારિયા અને સીએ હર્ષિત શાહની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રોજેક્ટમાં આરસીસીના નવનિયુક્ત પ્રેસિડેન્ટ સ્મિતા સોની, સેક્રેટરી સુનઈ સોનાવાડા, પ્રોજેક્ટ ચેરમેન કિન્નરીબેન શાહ, પ્રોજેક્ટ ડિરેક્ટર વિરલભાઈ, આરસીસી સભ્યોએ હાજર રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે બાળકોએ ઐતિહાસિક મ્યુઝિયમ બસની મુલાકાત લીધી હતી. ભરૂચ શહેરની શ્રવણ વિદ્યાધામના વિદ્યાર્થીઓએ એક અનોખી મ્યુઝિયમ બસની મુલાકાત લીધી હતી. આ બસમાં પુરાતન સમયની ઘર વપરાશની વસ્તુઓ, સુશોભનના સાધનો, આભૂષણો, માટીના રમકડા વગેરેનો સંગ્રહ હતો. માટીમાંથી બનતી આ વસ્તુઓ દ્વારા બાળકોને ભૂતકાળની જીવનશૈલીની જીવન ઝાંખી કરવામાં આવી હતી. ઓર્ગેનાઇઝર ટીમે વિદ્યાર્થીઓને તે સમયની લિપિ અને સંસ્કૃતિ વિશે પણ રસપ્રદ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે મુલાકાત લઈને નવી જાણકારી મેળવી અને આ અનુભવથી પ્રભાવિત થયા હતા. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા 24 શાળાના આશરે 2500થી પણ વધુ જરૂરિયાતમંદ બાળકોને 7000 નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું. 15 દિવસથી ચાલતા આ પ્રોજેક્ટનું આજે આરએસ દલાલ હાઈસ્કૂલમાં યોજાયેલ વિતરણ સાથે સમાપન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલજી ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના આ ઉમદા કાર્યને બિરદાવી આગામી વર્ષોમાં આનાથી પણ વધુ શાળાઓમાં આ નોટબુક્સની સહાય પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એઆઈ શેખ, માજી પ્રમુખ અને શિક્ષણ સમિતિના સભ્ય સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ, અન્ય હોદ્દેદારો અને નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં મુખ્ય મહેમાનના વરદ હસ્તે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનનું દાતાશ્રીનું સન્માનપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગરુડેશ્વર ખાતે નર્મદા નદી કિનારે બચાવ કામગીરી અંગે મોકડ્રીલ યોજાઈ.
નર્મદા નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ગરુડેશ્વર ખાતે વહીવટીતંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રીલ દરમિયાન ડૂબતા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા, બચાવ સાધનોનો અસરકારક ઉપયોગ, વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન તેમજ આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ અંગે વ્યવહાર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આજ રોજ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાયન્ટ્સ ભૃગુ સહેલીના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટી ગુમાનભાઈ પટેલે સર્વેનું શાબ્દિક સ્વાગત કરી ટ્રસ્ટની કામગીરીની માહિતી આપી હતી. ટ્રસ્ટના પ્રમુખ હિરેનભાઈએ જાયન્ટ્સ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ જગદીશભાઈ ભાવસાર તથા જાયન્ટ્સ ભૃગુ સહેલીના પ્રમુખ નૈનાબેન ને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સ્ટેશન રોડ મિશ્ર શાળા, લાહોરી ગોડાઉન, નવી વસાહત તથા ગાયત્રીનગર પ્રાથમિક સ્કૂલના દરેક બાળકને બબ્બેના હિસાબે કુલ 970 જેટલી નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન સ્કૂલના શિક્ષિકાએ કર્યું હતું. આભાર વિધિ સ્કૂલના પ્રિન્સિપલ ડિમ્પલબેન તથા ટ્રસ્ટના સેક્રેટરી સ્મિતાબેને કરી હતી. દહેજ GSL કંપનીના હેલ્પરની બાઇક પલટી મારેલા ટેન્કરમાં ઘૂસી જતા મોત નીપજ્યું. વાગરા તાલુકાના બદલપુરા ખાતે રહેતા 37 વર્ષીય વિનોદ વસાવા તેઓની બાઇક પર GSL કંપનીમાં નોકરીએ પહેલી પાળીમાં જવા નીકળ્યા હતા. ગલોદરા બસ સ્ટેન્ડના વળાંક નજીક તેમની બાઇક રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. રોડની સાઈડ પર પહેલાથી જ પલટી મારેલા ટેન્કરમાં અથડાતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકાના સિદ્ધપોણથી કુહાણ ગામ વચ્ચે તસ્કરો વીજ કંપનીના 5 કિલોમીટર કેબલને કાપી ચોરી ગયા. નબીપુર પોલીસ મથકે વીજ કંપનીના નાયબ ઇજનેર નરેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પારખેત 11 kV ખેતીવાડી લાઇન પરથી કેબલ ચોર ટોળકીએ વાયરો કાપી સિદ્ધપોણ ગામ નજીક 55 થાંભલા પરથી તસ્કરો 5 કિલોમીટરના કેબલ કાપીને લઈ ગયા હતા. જે અંગે ₹1.92 લાખની કેબલ ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ભર બપોરે છવાયું અંધારું. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ઘનઘોર વાતાવરણ વચ્ચે વરસેલા વરસાદમાં જનજીવન થયું પ્રભાવિત. અંકલેશ્વરમાં 5.25 કરોડના ખર્ચે બનેલા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની 45 ફૂટ દિવાલ ધરાશાયી. વિપક્ષે લેક વ્યૂના નિર્માણમાં ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપ કર્યા. પાલિકા પ્રમુખે તપાસ કરાવી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કાર્યવાહીની પીપુડી વગાડી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.